सूर्याय नमः। ओम भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। कर्पूरगौरव कर्णावतारं संसार। ગોપાલ, અરે ગોપાલ, ઓલા ઊંઘણથી ને ઉઠાડ. શહેરમાંથી 2 દાડા ભણીને આવ્યો છે, કેમ જાણે ઊંઘવા માટે ના આવ્યો હોય. જય તુલસી માતા. પ્રીતિ, એ પ્રીતિ, પ્રીતિ, પ્રીતિ. અર્જુન, તું હજી સુધી કેમ નથી? ચાલ ભાઈ, મોડું થાય છે. પ્રીતિ, હું તને અર્જુન. બહુ પ્રેમ કરું છું. હાય પ્રીતિ. મોડું થાય છે, ચાલ જાઓ. પ્રીતિ, કોણ પ્રીતિ? તું આવી ગઈ? હે? હા? એટલે હું છું. પ્રીતિ, હા? હું તને નહીં જવા દઉં. અર્જુન, નહીં અર્જુન. જવા દઉં. અર્જુન, અર્જુન! શું થયું? અરે મોટા ભાઈ, તમે ના ના, હું તો તારી પ્રીતિ છું ને. ના. ના ના, કર કર કર, આગળ કર કર કર, બકીર બકીર બકીર, ચાલ ચાલ, કર કર કર. અરે ગોપાલ, નાનકો ઉઠ્યો કે નહીં કે સાથે તને સુવડાવી દીધો? દાદી માં જા, મરી જા, ગયો. ગાંડીઓ. છે કોઈના ઠેકાણા? ક્યાં ગયા બધા? હું પૂછું છું, ક્યાં ગયા બધા? આ રહ્યા. ના ઉઠ્યો ને? ના ઊંઘણથી તારાથી પણ ના ના, ઉઠ્યો ને? બા. હવે લાકડી લઈ ને મારે જાતે જ જવું પડશે. ક્યાં ગઈ મારી લાકડી? હું પૂછું છું, ક્યાં ગઈ મારી લાકડી? જો દાદી માં, હું કેવો નટખટ ગોવાળિયા જેવો લાગુ છું ને. મારા પીટ્યા, એક તો મોડા ઉઠું છે ને ઉપરથી આવા નાટક કરવા છે. તને શહેરમાં ભણવા મોકલ્યો, પણ તારામાં જરાય સુધારો ન થયો. ઉભો રે. સાવ સાચું કહ્યું દાદીમાં. એ સાચું કેવા વાળી, પેલા તું સુધાર ને સાસરા ભેગી થા, પછી બીજાની વકીલાત કરજે. જ્યારે જુઓ ત્યારે રીસામણા કરી આ પિયર માથામાં નાખ્યા. બાપુ જુઓ ને ભાઈ. જો બેટા, કોઈ પણ માણસ આપણને સાચું કહે ને તો એનું માથું નહીં લગાડવાનું. હા સાવિત્રીબેન, બાપુ તમે જ્યારે હોય ત્યારે ભૈલાનું ઉપરાણું લો છો. હું હમણાં જ જઈને કહું છું મારી માને બધું. આ એને કેવા કરતા એક કામ કર, એને જ અહીં લઈ આવ અને એને માટે ફરાળી નાસ્તો લઈ આવજે. એને આજકાલ છે ને શ્રાવણ મહિનાના આકરા ઉપવાસ ચાલે છે. જય ગણપતિ દાદા, જય લક્ષ્મી માતા, જય જય પ્રભુ. માં તિજોરીમાં શું મૂક્યું? જય જય પ્રભુ, બીજું શું મૂકે માણસ? દાગીના મૂકે, બીજું શું મૂકે માણસ? જય જય પ્રભુ. અરે પણ તું મારું પગેરું શોધતી અહીંયા શું કામ આવી? માં, તે નીચે બાપુ ને ભાઈ મારી ઠેકડી ઉડાડે છે. તું ચાલ જલ્દી. તું આવીશ ને એટલે બધા મિયાની મીંદડી થઈ જશે. હા એમ? હા. લે હાલ આવી. આ નાનકો જ્યારથી શહેરમાં ભણવા ગયો છે ને ત્યારથી ફાટ્યો છે. જય જય પ્રભુ. આવીને નમું છો. જય જય પ્રભુ, જય જય પ્રભુ, જય જય પ્રભુ, જય પ્રભુ, જય જય પ્રભુ. અરે માં, આ તારા હોઠ ઉપર સફેદ સફેદ લોટ જેવું શું ચોટ્યું છે? અરે દીકરા, એ તો આજકાલ છે ને શ્રાવણ મહિનાના કડક ઉપવાસ કરે છે ને એટલે હોઠ ઉપર ભૂખને લીધે છારી વળી ગઈ છે. એ ઉડાવો ઉડાવો, તમે બે બાપ દીકરો ભેગા થઈ અમારી માં દીકરીની ઉડાવો. પણ તમને ખબર હોવી જોઈએ, અમારા વગર તમે લેંગામાં નાડું નથી પોરવી શકતા. હા. અરે કાકીમાં, આ બાપ દીકરાની વાતો ઉપર, એ લોકોની મશ્કરી ઉપર તમે આટલા બધા ગુસ્સે શું કામ થઈ જાઓ છો? અરે તમારા વ્રત અને ઉપવાસના પુણ્ય પ્રતાપે તો આ ઘરમાં સુખ ટક્યું છે. તઈએ મારા દીકરા, મૂળ મારા નસીબ ખરાબ છે. આ તું મને સમજી શકે છે, પણ આ મારો પેટનો જણ્યો મારો દીકરો ને એના બાપા, ઈ મને સમજી નથી શકતા. અરે બસ બસ કાકીમાં, બસ. ચાલો હવે આડી અવડી વાત જવા દો ને મૂળ વાત પર આવો. દીકરા અર્જુન, આમ આવ. જો તારે તારા મોટા ભાઈ માટે સીતાપુરના સરપંચની છોકરીને જોવા જવાનું છે. અરે એટલો હરક પદુડો થામા. અને સાંભળ, ત્યાં જઈને બેસે એટલે એવું લાગવું જોઈએ કોઈ સંસ્કારી ઘરનો છોકરો આવ્યો લાગે છે. ત્યાં આવા વાંદરવેડા નહીં ચાલે, સમજો? અને જો પહેલી વાર તારા બાપને બદલે તને આવા વ્યવહારિક કામની જવાબદારી સોંપું છું. અરે દાદી માં, તમે જોજો તો ખરા, આ અર્જુનનું નિશાન એટલે મોટા ભાઈનું સાવ પાક્કું. તો જા, નાઈ ધોઈને સીતાપુર જવાની તૈયારી કર. આ નાયો ને આ ચાલ્યો. અરે પણ બેટા ગોપાલ, તું ક્યાં ચાલો? અરે કઈ ગુરુ મંત્ર આપવો છે ને એટલે પાછળ ગયો. સીતાપુર છોકરી જોવા
નથી જવાનું. સીતાપુર છોકરી જોવા નથી જવાનું. ચૂપ, અસ્તે બોલ. સીતાપુર છોકરી જોવા નથી જવાનું. કેમ નથી જવાનું? કેમ? હું રામગઢના મુખીની દીકરીના પ્રેમમાં છું. હા, હું એને લગ્ન કરવાનું વચન પણ આપી ચૂક્યો છું. શું વાત કરો છો મોટા ભાઈ? હા, તમે તો ખરા છુપા રૂસ્તમ નીકળ્યા. હા તો ચાલ તારા માટે ભાભી. શું થયું? શું થયું? લે મારા બાપ, આ તારી ડોલ. મૂક. પાણી નાખો. પાડી. એ શું 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 થયું? પીઠ ચોળો. હા હા, પીછોડું પીછોડું. એ એ એ તે મારી વાત સાંભળી? હા, આજે જો 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 સાંભળી કે નહીં? હા, બોલ ને, બોલ તો ખરો. હા, એ ભાઈ ભાઈ કે બોલ ને. મોટા ભાઈ, મારે મારી હા, થનાર ભાભીને એટલે પેલી રામગઢ વાળીને જોવી પડશે, પછી જોવી પડશે? વાત. હા. જોવી પડશે તારે. હે, અત્યારે જ જોઈ શકે છે તું? હા, અત્યારે નદી કિનારે મારી વાત જોતી બેઠી હશે. હા. હમણાં જઈને જોઈ આવ ને. જાને. તમે ક્યારના ડોક ઊંચી કરીને શું ખોડી રહ્યા છો? ગાય ભેંસ ખોવાણી છે? હા? એ ગાય ભેંસ ખોય તારા કાકાની. હા. હું તો ગોપાલની વાટ જોઈ રહી છું. એમ જ ને? તમને તમને કેવી રીતે ખબર પડી? તમે ગોપાલને ઓળખો છો? અરે ગોપાલે તો મને અહીંયા મોકલ્યો છે. હા એ કહેવા કે નદી કાંઠે વાટ જોતી ગૌરીને કહી આવો હા. કે હવે ક્યારે મારી વાટ ન જુએ, કેમ? કારણ કે ગોપાલના લગ્નનું બીજે નક્કી થઈ ગયું છે. નહીં. ચલો ત્યારે હું જાઉં છું. હા, તમે તમે આ દુઃખના આઘાતથી કે નદીમાં પડીને આપઘાત તો નહીં કરો ને? હું ગમે તે કરું, હવે આ જગતમાં જીવીને શું અરે કામ છે? નહીં 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 નહીં, રડશો નહીં, રડશો નહીં. એક કામ કરો, હા હું ગોપાલને અત્યારે જ તમારી પાસે મોકલું છું. હા એની સાથે તમે બધો હિસાબ કિતાબ કરી લ્યો. હા પણ જોજો, હા ગોપાલ આવે ને હા. એ પેલા તમે કાંઈ નહીં કરતા. હા, તમને ગોપાલના સમ. હું જાઉં? વાર કરી અર્જુનિયાએ, પછી ના હારે. લા 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 લા. અર્જુન, અર્જુન, ગૌરી મળીને કેવી લાગી? ગૌરી બોલ તો ખરો. તમે બહુ ભોળા છો મોટા ભાઈ. ભોળા? એ શું શું બોલે તું? શું વાત કરું? શું થયું? હે અર્જુન, 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 અર્જુનભાઈ બોલ ને, બોલ ને, શું થયું? મોટા ભાઈ, ગૌરી શું થયું ગૌરીને? ગૌરી નદી કાંઠે. નદી કાંઠે શું થયું? ગૌરી નદી કાંઠે કોઈ બીજાની સાથે. કોઈ બીજાની સાથે? ગૌરી નદી કાંઠે કોઈ બીજાની સાથે હાથમાં હાથ નાખીને બેઠી હતી મોટા ભાઈ. હાથમાં હાથ નાખીને બેઠી હતી? હા મોટા ભાઈ,
આમ હા? આમ બેઠી હતી. એ એ, એ તું સાચું બોલે છે ને? તમને તમને મારા પર ભરોસો નથી? ના ના, એમ નથી. તમને મારા પર ભરોસો નથી? અરે અર્જુન, એમ અરે નથી. ખોટો માનતા હો તો જાઓ જાઓ નદી કાંઠે ને જોઈ લો તમારી આંખે. અરે આવી ભાભી લાવવાના હતા તમે મારી માટે? હા? શરમ નથી આવતી તમને? ગૌરીએ આવું કર્યું મારી સાથે? હા નહીં છોડું એને.